જય ગૌ માતા। અત્યારે અમે સેવામાં આવી ગયા છે। અત્યારે અંત્રોલી અને અંત્રોલી અત્યારે એટલી બધી સેવકો હતા અહીંયા કે વાત જવા દો કે ગૌ સેવામાં એટલા ભક્તો અત્યારે સેવા કરી રહ્યા છે। નીણનો અત્યારે જો ટ્રક આવી ગયો છે તેમાંથી અમારે ટ્રાન્સફર કરે છે, પણ એટલા બધા સેવકો અહીંયા હાજર છે। તો ચાલો આપણે જોઈશું। અહીંયા બધા ગૌ સેવકો અહીંયા હાજર છે અને સેવકો અત્યારે એટલી સેવા કરી રહ્યા છે। અત્યારે જે ગૌ સેવકો ઉપર છે તે એક ટ્રકમાંથી બીજા ટ્રકમાં અત્યારે ટ્રાન્સફર થઈ રહી છે બધી સેવા નીણું। આ બધા ગૌ સેવકો અહીંયા હાજર છે મસ્ત। બધા અત્યારે સાંજે 9:30 વાગી ગયા છે ને અત્યારે બધા એવી સેવામાં આવી રહ્યા છે કે આ લોકો રાતે પણ 12-1 વાગ્યા લગી પણ સેવા આપી રહ્યા છે આ મિત્રો। અને અમે પણ આવ્યા જ હતા અત્યારે એક ટેમ્પો ભરવા નીણનો, એટલે અમારે પણ ગૌ માતા માટે લઈ જવાની છે। અત્યારે આ ગૌ સેવક અહીંયા હાજર છે, તે ગૌ સેવક મંડળ છે આપણે યોગી જીવન સેવા। એ લોકોની મસ્ત એક સુપર સેવા ચાલી રહી છે। ગમે ત્યારે ગમે ત્યાં ગૌ સેવામાં નાખવાની હોય નીણ ત્યાં આ લોકો સેવા આપી રહ્યા છે। અને અહીંયા અત્યારે અંત્રોલી ગૌ સેવામાં મસ્ત એટલી બધી ગૌ સેવા, ભેંસું, ગાયું, વાછડા, કોઈ પણ મિત્રો જુઓ આટલી બધી અહીંયા છે કે તમારી નજર ન પહોંચે ને ત્યાં લગી એક જ ધારું ગાય ભેંસ બધું અહીંયા છે અને એક સાથે જ રહે છે। જ્યાં લગી તમારી નજર પહોંચે ને ત્યાં લગી મિત્રો નજર કરી લેજો। બધું મિક્સમાં જ છે અત્યારે ભેગા છે, ગાય ભેંસ કોઈ પણ વસ્તુ જો આમાં બધાય તમને દેખાશે। અને એવું નથી અહીંયા ભાઈઓ સેવા કરી રહ્યા છે અત્યારે રાત્રિનો સમય છતાં જો અહીંયા બહેનો પણ સેવા કરી રહ્યા છે, બહેનો પણ છે સેવામાં। અને અહીંયા લાડ બધા મિત્રો અત્યારે એટલા સેવામાં આવી રહ્યા છે કે સેવા કરવી એટલે કોઈ સામાન્ય વસ્તુ થઈ ગઈ એવું જ છે માનો ને, કે સેવામાં મસ્ત બધા એવી સેવા આપે છે બધાય। અને અમારે ગૌ સેવાના અમારા બાપુ પણ અત્યારે હાજર છે, અહીંયા બાપુ પણ આવી ગયા છે અમારે, એ પણ સેવા આપી રહ્યા છે। એટલે જો મસ્ત મજાની એ બધા કેવી સેવા કરી રહ્યા। એટલે સેવા ગૌ માતા માટે અત્યારે એવા લોકો બધા આપે છે કે વાત જવા દો। અંત્રોલી ગૌશાળા એટલે નાની નથી મિત્રો, બહુ મોટી જગ્યા છે। આમાં પણ જો અત્યારે અહીંયા પણ એટલી જગ્યાઓ છે ભાઈ। અત્યારે અહીંથી આમ મૂકી આ બીમાર ગાયું ને ઓલું છે, એટલે ભાઈ આવડી મોટી જગ્યાઓ છે અહીંયા। હજી પાછળ પણ જગ્યા છે, રાત્રિનો સમય છે, આપણે પૂરી જગ્યાએ જઈ શકીએ એમ નથી, એટલે થોડુંક કેવર આવે છે। મસ્ત સેવા ચાલુ અને નાના નાના બાળકો પણ અત્યારે સેવા આપી રહ્યા છે। વાગી ગયા છે 10 અને 10 વાગ્યા પણ જો આ બાળકો અત્યારે એ પણ ગૌ સેવામાં એવા અતુર છે કે સેવા કરવી એ જ બાળકોનો ભાવ। વાહ મસ્ત બાળકો। અને આખો એક આ ટ્રક છે ને એ આખો અહીંયા ઉતારવાનો છે, ત્યાંથી બીજી ગૌશાળામાં પણ લઈ જવાનો, એટલે નાના નાના ટેમ્પા પણ બોલાવ્યા છે। અને આ ગૌ સેવકો તો ઉપરથી આ ટેમ્પામાં બધા ટ્રાન્સફર કરે છે। એક ટેમ્પો ચાલ્યો ગયો, એટલે ધન્ય છે અમારા નાના નાના બાળકોને જે રાતે 10 પણ વાગી ગયા છતાં પણ જો અત્યારે સેવા આપી રહ્યા છે। તો થેન્ક યુ બાળકો કે તમે આ સેવા આપો છો, એટલે મસ્ત સેવા તમારી મસ્ત। તો આ બધા સેવકો અત્યારે અહીંયા હાજર છે, જેમ ફરી જાય છે જેમ ઠાકતા છે એમ પણ સેવા આપે છે, એટલે બહુ મસ્ત છે। તો ચાલો મિત્રો, જય ગૌ માતા।